કળાના વખાણ કરી રહ્યો છે, પણ અહીં મારી સાથે વાત કરવા માટે આવ્યો છે. કળાનું તો એક બહાનું છે, હે ને વિજય? દેખાય એવું કરો ને. થેન્ક્સ મેડમ. આ તમારા હાથમાં બહુ જ સરસ લાગે છે. સારા લોકો પાસે સારી વસ્તુઓ હોય તો એ લોકો વધારે સુંદર લાગે. ઓહ, ફ્લોર આવી ગયો. હું જઉં છું. હા, મારે અહીં જવાનું છે. થેન્ક યુ. યસ. એકવાર ફોટો ચેક કરી લઉં. હે ભગવાન, એક પણ ફોટો સરખો નથી આવ્યો. બધા જ બ્લર આવ્યા. એ બેના ફોન કટ કર્યો. ફોન. અરે એમને ફરીથી ફોન કર, નહીં તો એ આવી જશે. હજુ કવર મળ્યું નથી. રિંગ જાય છે. હલો બેટા, આવું કેમ કરે છે? તારા હરા સાથે વાત કરતા તને જોર પડે છે? જુઓ, આ રોંગ નંબર છે. પ્લીઝ તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે વારંવાર ફોન કેમ કરી રહ્યા છો? લાગે છે કે તું મારી સાથે વાત કરવા નહીં માંગતો. હારું, ઊભો રહે. તારી સાસુમાં જોડે વાત કર. એ વિમળા, તાર જમાઈ જોડે વાત કર લે, ફોન પર છે. મૂકી દીધો. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે. આવા સમય તને મજાક સૂજે છે? તું બહાર આય, તારાથી નહીં થાય. તું બહાર આય, બહાર આય. તું એ બહાર ભગવાન, આય. પાગલ થઈ જઈશ. કેટલી બધી ફાઇલ્સ છે અહીંયા. ક્યાં શોધું? તે કવર ક્યાં મૂક્યું છે મને કેવી રીતે ખબર પડે? બેના તારા પતિ પર નજર રાખ. એક કામ કર, તું આ બધું છોડ અહીંયા આય. ભલે પ્રલય આવી જાય પણ તારા પતિને ઉપર ના આવવા દેતી હો. એ બધું હું જોઈ લઈશ. તું જલ્દી કવર શોધ. ભાનુ, સાંભળો, કોનો ફોન હતો? કોઈ ગામમાંથી કોલ આવ્યો હતો. રોંગ નંબર હતો. મળી અચ્છા. ગયો. બદમાશ, મને ગરોડી કહે છે તું? તું જંગલી કબૂતર. બોલ જંગલી કબૂતર. કાલે વેણી પહેરાવવાની વિધિ માટે મારો પરિવાર તમારા ઘરે આવવાનો છે પત્નીજી. તમારા હાથે વેણી પહેરવા માટે હું પણ રાહ જોઈ રહી છું પતિદેવજી. કાલે જોજે, હું બધાની સામે તારા ગાલ પર કિસ કરીશ. અચ્છા અચ્છા, જોઈએ. ગુડ નાઇટ. લવ યુ. ગુડ નાઇટ. આ
પણ ખરો છે, કેટલી જલ્દી ગુડ નાઇટ કહી દીધું. થોડી વાર વધારે મેસેજથી વાત કરી હોત તો શું જતું તું. સુવા માટે તો કાયમ ઉતાવળ કરે છે. ભાનુ, વિધિ શરૂ કરીએ. એક મિનિટ વેવાણજી, જમાઈરાજ, વેણી પહેલા તમારે પહેરાવવાની હોય. હા, આવો ને જમાઈરાજ. હા, આવ વિજય. વિજય, મારી દીકરી સૌભાગ્યવતી રહે એવી પ્રાર્થના કરીને એને વેણી પહેરાવ બેટા. અનન્યા, લાગે છે આજે તારો મૂડ ઠીક નથી. યુ કેન ગો નાઉ. વી વિલ પ્લે ટુમોરો. સોરી સર. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. કાલે રમીશું. આજે બીજાને રમવા દે. મેડમ, જઈએ આપણે? હા, 5 મિનિટ ઉભા રહો, જઈએ. સજાઓમાં સૌથી મોટી સજા છે કોઈની રાહ જોવી. પત્ની, જલ્દી આવ. બોલો પત્નીજી. ક્યાં છે તું? હું ફૂલ આપીને આવી ગઈ છું. જો તમને મારી સાથે નાસ્તો કરવાની ઈચ્છા હોય તો તમે આવી શકો છો સાથે. અરે, આવી શકો એટલે અત્યારે જ આવું. તારી પરમિશનની જ રાહ જોતો તો. ક્યાં જવું છે? ત્યાં જ વિજય, આનંદનગર રોડ પાસે માનસી એપાર્ટમેન્ટ છે ને, હું ત્યાં જ ઊભી છું. બસ 5 મિનિટ આંખો બંધ કરીને ઉઘાડ એટલે હું આવી જઈશ. હા, ઓકે વિજય. આજે તને શું થઈ ગયું છે અનન્યા? તું તો મેચ ચાલતી હોય એ રીતે જ પ્રેક્ટિસ કરે છે, તો આજે શું થયું? તું આટલું ખરાબ કેમ રમી? એક વાત તો કન્ફર્મ છે, આજે આનો મૂડ ઠીક નથી. એણે એના શૂઝની લેસ પણ નથી બાંધી. અરે હા, સારું ઠીક છે, હું જઉં છું. બાય. આવી રીતે રસ્તા પર હું પેલા બે કોળીના માણસની રાહ જોઉં? બીજો કોઈ રસ્તો જ નહીં બેના. એ તો કહેવત છે ને, ગરજ આવે એટલે ગધેડાને બાપ બનાવવું પડે. ને રમેશ છે ને, મકોડો છે બેના. પગ ને અચાનક કચડી નોખે. અને એ આઈ ગયો બેના મકોડો આઈ ગયો.
શબાસ હું એન્ટ્રી મારી છે બેના આને ધૂમ ધૂમ લિમિટેડ એડિશન ગાડી વટ્સ મ્યુઝિક વગાડું એ ઢાકડ ઢાકડ ઢાંગ